કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં ત્રીજો પાઠ છે કોલસો અને પેટ્રોલિયમ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન છે આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? તો કે સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવાના ફાયદા નીચે મુજબ છે. જેમાં પહેલું છે, સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે. આ બંનેના વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે. સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. બીજું છે, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. રોડને સમતલ કરવા માટે બિટ્યુમિન નામની પેટ્રોલિયમની પેદાશ વપરાય છે. ત્યાર પછી ત્રીજું છે, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની આ ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે, અશ્મિબળતણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે. તો કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે. બીજું છે, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. એમાં આવશે શુદ્ધિકરણ કહે છે. ત્રીજું છે, ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. તો કે એમાં આવશે સીએનજી. પ્રશ્ન 5 છે, નીચેના વિધાનો માટે ખરું અને ખોટું લખો. પેલું છે, અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય. એમાં આવશે ખોટું. બીજું છે, સીએનજી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે, જે ખોટું આવશે. ત્રીજું છે, કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એમાં આવશે ખરું. ચોથો પ્રશ્ન છે, કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. ખરું છે. કેરોસીન એ અશ્મિ બળતણ નથી. એમાં આવશે ખોટું. પ્રશ્ન 6, શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે, જ્યારે કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે. જો આ જ ઝડપે તેનો વપરાશ થતો રહેશે તો તે નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. કોકના ગુણધર્મો અને તેના ઉપયોગો વર્ણવો. કોકના ગુણધર્મો, તે ખૂબ જ સખત છે. તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસો શુદ્ધ છે. તેમાં કાર્બનનું પ્રમાણ 87% થી 89% સુધીનું હોય છે. તે સળગે ત્યારે તેમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી. કોકના ઉપયોગો છે એ સ્ટીલના ઉત્પાદનમાં, કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. પ્રશ્ન 9 છે, નીચેનું કોષ્ટક ભારતમાં 1951 થી 1997 સુધીમાં ભારતની કુલ પાવર ઉર્જા તંગી દર્શાવે છે. આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો. વાય અક્ષ પર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ પર વર્ષને દર્શાવો. આપણને વર્ષ આપેલ છે અને તંગી પણ ટકાવારીમાં આપેલ છે, જેનો ગ્રાફ મેં અહીં તમને દર્શાવેલ છે, જે તમે વિડીયો પોઝ કરીને કરી શકો છો.